હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ટ્રાવેલ વિથ સ્ટ્રોમ્બી ક્રિશ્ચિયન. આજે છે 1st ઓફ એપ્રિલ અને અત્યારના હું છું લિબુઆનામાં અને અત્યારના વાગ્યા છે અરાઉન્ડ 6 અને હું રેડી થઈ ગયો છું અત્યારે લિબુઆના એરપોર્ટ જવા માટે. અને અત્યારે એક નવા સફર પર નીકળી રહ્યો છું. હું એક નવા કન્ટ્રી જઈ રહ્યો છું જેનું નામ છે ગ્રીસ. ગ્રીસ વિશે કંઈક એવું કહેવાય છે, કોઈ એવું લખેલું છે, ઇટ મે ટેક એન એન્ટાયર લાઈફ ટાઈમ ટુ ડિસ્કવર ગ્રીસ, but it may take an instant to fall in love with her. That's the beauty of the Greece. ગ્રીસ એટલું બ્યુટિફુલ છે કે કદાચ તમને એને જાણવું હોય તો આખી લાઈફ ટાઈમ વહી જાય, બટ જો એની સાથે પ્રેમમાં પડવું હોય ને તો એક ઇન્સ્ટન્ટ જ કાફી હોય છે. એટલું બ્યુટિફુલ ગ્રીસ છે. હું કોઈ દિવસ ગ્રીસ ગયો નથી. હું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું. 2 સિટી કવર કરવાનો છું, થેસાલોનિકી અને એથેન્સ. સો પહેલાં હું લિબુઆનાથી જઈશ સર્બિયા વાયા સર્બિયા એરલાઇન્સ અને ત્યાંથી પછી હું થેસાલોનિકી પહોંચીશ. થેસાલોનિકીમાં થોડી મીટિંગ્સ છે અને મીટિંગ્સ પછી આપણે કરશું સિટીને એક્સપ્લોર. સાથે સાથે પછી ત્યાંથી એથેન્સ જશું. એથેન્સમાં પણ થોડી મીટિંગ્સ છે, પછી કરશું આપણે સિટીને એક્સપ્લોર અને ત્યાંથી પછી આપણે રિટર્ન ફ્લાઇટ લેશું ઇન્ડિયાની. સો ચાલો ચાલુ કરીએ, નજારા જોઈએ અને લેટ્સ ટ્રાવેલ વિથ સ્ટ્રોમ્બી ક્રિશ્ચિયન. સો હું પહોંચી ગયો છું લુબિયાના એરપોર્ટ અને અત્યારના 8:15ની આસપાસનો ટાઈમ થયો છે. સવારનો ટાઈમ છે. 9:25ની મારી ફ્લાઇટ છે. ફર્સ્ટ હું ફ્લાય કરીશ અહીંયાથી વાયા એર સર્બિયા બેલગ્રેડ કરીને એક સિટી છે સર્બિયા કન્ટ્રીની અંદર, ત્યાં જઈશ. ત્યાં થોડો હોલ્ટ છે અને ત્યાંથી પછી બીજી ફ્લાઇટ છે ગ્રીસ થેસાલોનિકી. આ ફ્લાઇટ અરાઉન્ડ 1 અવરની રહેશે. સો હું પહોંચી ગયો છું સર્બિયા કન્ટ્રીના બેલગ્રેડ એરપોર્ટ ઉપર. હવે અત્યારે અહીંયા વાગ્યા છે 11ની આસપાસ. નેક્સ્ટ ફ્લાઇટ મારી છે 1 વાગ્યાની આસપાસ. અરાઉન્ડ 2 અવર્સ છે આપણી પાસે. સો લેટ્સ એક્સપ્લોર ધી બેલગ્રેડ એરપોર્ટ. મને પણ આ વસ્તુની ખબર નહોતી, બટ હું અત્યારે જે એરપોર્ટ પર છું બેલગ્રેડ એરપોર્ટ, એ એરપોર્ટનું ઓફિશિયલ નામ છે નિકોલા ટેસ્લા ઇન્ટરનેશનલ એરપોર્ટ. નાવ ઘણા લોકો જે વ્લોગ જોઈ રહ્યા છે એને ખ્યાલ હશે કે નિકોલા ટેસ્લા કોણ છે. એક બહુ મોટા સાયન્ટિસ્ટ હતા યુએસએની અંદર. એમના પપ્પા જે હતા ને એ સર્બિયાથી હતા અને એ ઓર્થોડોક્સ ક્રિશ્ચિયાનિટીના પ્રિસ્ટ હતા. નિકોલા ટેસ્લા બી બહુ જ પોતાના કલ્ચરના રૂટમાં બિલીવ કરતા હતા અને એને સર્બિયામાં જસ્ટ બેલગ્રેડમાં આવ્યા હતા એકવાર અને 31 અવર્સ હજી સ્ટે કર્યું હતું. પણ ત્યારે જ્યારે અહીંયા આવ્યા હતા બેલગ્રેડમાં ત્યારે એમનું નેશનલ હીરો તરીકે સ્વાગત કર્યું હતું અને આ કન્ટ્રી નિકોલા ટેસ્લાને ખૂબ જ માને છે. હું પોતે પણ એમનો એક હ્યુજ ફેન છું. 1926માં એમણે પ્રિડિક્ટ કર્યું હતું કે માણસો પાસે એક એવું ડિવાઇસ હશે જેને એ પોકેટમાં રાખી શકશે અને રેડિયો ટેકનોલોજી ઓર વાયરલેસ ટેકનોલોજીથી કોઈની બી સાથે કનેક્ટ થઈ શકશે. યસ, ઇન 1926 હી પ્રિડિક્ટેડ સમથિંગ લાઈક અ સ્માર્ટફોન. એ સાથે સાથે નિકોલા ટેસ્લા મને એટલે બી ગમે છે બિકોઝ એમણે ઘણું માનવું હતું પેરાસાઇકોલોજીમાં. એટલે કે મૃત્યુ પછી આત્મા રહે છે, આત્મા હોય છે, એ બધામાં એમનું સ્ટ્રોંગ બિલીફ હતો. અને એ કહેતા હતા કે જો સાયન્સ એ વસ્તુ પર રિસર્ચ કરે ને પેરાસાઇકોલોજીમાં તો ઘણું બધું જે સાયન્સે 100 યર્સમાં અચીવ કર્યું છે ને એ ટૂંક જ સમયમાં અચીવ કરી લે જો આ વસ્તુ પર રિસર્ચ કરવામાં આવે તો. એવું મનાય છે કે એમણે એક એવું યંત્ર બનાવ્યું હતું, એક એવું ડિવાઇસ બનાવ્યું હતું કે જેની સાથે તમે આત્મા અથવા સ્પિરિટની સાથે બી વાતો કરી શકો. સો એક ડાર્ક સાઇડ બી હતી. બહુ એવા ઓછા સાયન્ટિસ્ટ છે જે લોકોએ સાયન્સ વિશે બી વાત કરી છે અને પેરાસાઇકોલોજી વિશે પણ વાત કરી છે. બિકોઝ જ્યારે પેરાસાઇકોલોજી ઉપર વાત કરે ત્યારે એમને એમની સાયન્ટિસ્ટની કમ્યુનિટીમાં સિરિયસલી લેવામાં ના આવે. એવું બધા માને કે
જે વસ્તુ જે લોકો ભૂત અને સ્પિરિટમાં વાત કરતા હોય એ સાયન્ટિસ્ટ કેવી રીતે બની શકે. સો બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે નિકોલા ટેસ્લા ના રિલેટેડ, અને આઈ એમ વેરી ઓનર ટુ બી એટ ધ એરપોર્ટ જે એમના નામ પર બનવામાં આવ્યું છે. ઘણી બધી મહેનત પછી થેસાલોનિકીની ફ્લાઇટ ફાઇનલી બોર્ડ કરી લીધી છે. એકચ્યુઅલી હું વેઇટ કરી રહ્યો હતો ગેટ નંબર A7 ઉપર, બટ આ ફ્લાઇટ આવી ગેટ નંબર A7A. એક્સ્ટ્રા એ હતો જે મને ખબર જ નહોતી. ઘણું કન્ફ્યુઝિંગ હતું અહીંનું જે સિસ્ટમ હતી આ એરપોર્ટની. મોસ્ટલી એરપોર્ટ પર એવું થતું ન હોય કે હું કોઈ બીજા ગેટ ઉપર જાઉં, બિકોઝ ઘણો એક્સપિરિયન્સ છે, બટ અહીં આવું થઈ ગયું. લાસ્ટ 10 મિનિટ્સ બાકી હતી, 3 જ જણા બાકી હતા, એમાંનો હું એક હતો, નહીં તો આજની આ ફ્લાઇટ મિસ થઈ જાત. ફાઇનલી હું એક નવા કન્ટ્રીની અંદર આવી ગયો છું. આઈ એમ ટુ મચ એક્સાઇટેડ. હું લેન્ડ થઈ ગયો છું થેસાલોનિકી, ગ્રીસની અંદર. હવે વેઇટ કરી રહ્યો છું બેગ્સની. બેગ્સ આવે એટલે ફટાફટ બેગ લઈ ઇમિગ્રેશન્સ, કસ્ટમ્સ ને બધું ક્લિયર કરી અને પછી જઈએ આપણી હોટલ તરફ. 10 years ઉપર થઈ ગયા છે મને ટ્રાવેલ કરતાં. કોઈ દિવસ મારી બેગ પહેલી નથી આવી. આજે ફર્સ્ટ ટાઈમ છે કે મારી બેગ સૌથી પહેલાં આવી છે. સો આ હતી મારી સફર લિબુઆના સ્લોવેનિયાથી બેલ્ગ્રેડ સર્બિયા અને સર્બિયાથી થેસાલોનિકી ગ્રીસ. આ રૂટ મારા માટે એકદમ જ નવો હતો. હું કોઈ દિવસ આ રૂટ પર આવ્યો નહોતો. લિબુઆના મારા માટે ન્યૂ હતું. સર્બિયા જસ્ટ એરપોર્ટ ઉપર જ રહ્યા છે, પણ એ એરપોર્ટ બી મારા માટે ન્યૂ જ હતું. અને થેસાલોનિકી ગ્રીસ બી મારા માટે એકદમ નવું છે. ત્યાંના ઓલરેડી વાગી ગયા છે 5 અને મારે ઘણું બધું ઓફિસનું કામ છે. જેમ કે કાલે મારે 9 વાગે મિટિંગ છે થેસાલોનિકી ગ્રીસની અંદર. સો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ સમજવાનું છે, ટાઈમ પર કેવી રીતે પહોંચી શકાય જોવાનું છે, મિટિંગ્સની થોડી ઘણી તૈયારીઓ જોવાની છે અને પોઈન્ટ્સ પણ જોવાના છે. આજે છે 2 એપ્રિલ અને હું છું અત્યારે એક બિબ્લિકલ સિટી જેનું નામ છે થેસાલોનિકી, ગ્રીસ. અત્યારના વાગ્યા છે 9 અને હું અહીંયા એક ઇમ્પોર્ટન્ટ કસ્ટમરને મળવા આવ્યો છું. એના લીધે જ હું ગ્રીસની મારી ટ્રીપ મેં અરેન્જ કરી હતી. આ કસ્ટમરની સાથે હું 2019થી બિઝનેસ કરી રહ્યો છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ કસ્ટમર છે. એણે જ મને ઇન્વાઇટ કર્યો છે, એણે જ મને આ હોટલનું સ્ટે ને બધું આપ્યું છે. એણે જ મને એક કાર મોકલી છે અહીંયા, બિકોઝ અહીંયાથી એની ફેક્ટરી ઘણી દૂર છે. તો એને પહેલાં જઈને મળવાનું છે, એની સાથે મિટિંગ કરવાની છે. એ મિટિંગ કર્યા પછી જો આપણને ટાઈમ મળશે તો આજે આપણે થેસાલોનિકી ગ્રીસ નામના જે શહેર છે એને એક્સપ્લોર પણ કરીશું. તો ગાઈઝ, આ છે આપણી કાર. જીમી યા. આજ સવારથી જ એટલો બધો વરસાદ હતો કે વાત ના પૂછો, અને મારે પણ ઘણી બધી મિટિંગ્સ હતી, તો હું વ્લોગમાં કાંઈ જ કવર નથી કરી શક્યો. મિટિંગ ખૂબ જ દૂર હતી અને ખૂબ જ વરસાદ હતો, એટલે હું ટેક્સીમાં જ ત્યાં ગયો હતો. ફરીથી હું પાછો આવ્યો તો ઘણો બધો ટાઈમ થઈ ગયો હતો. અત્યારે થોડી વાર માટે થોડો વરસાદ રોકાઈ ગયો છે. મને લાગતું હતું કે હું કંઈ કવર જ નહીં કરી શકું થેસાલોનિકી વિશે આ વ્લોગની અંદર, પણ અત્યારે થોડી વાર વરસાદ રોકાઈ ગયો છે. તો લેટ્સ ટ્રાવેલ, લેટ્સ એક્સપ્લોર. જેટલો બી ટાઈમ મળ્યો છે એટલો. આજે મારી અહીંયા છેલ્લી રાત છે, કાલે નીકળી જવાનું છે અહીંયાથી. તો ચલો થોડું ઘણું થેસાલોનિકીને એક્સપ્લોર કરીએ.
આ એક થેસાલોનિકીનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોન્યુમેન્ટ છે. આનું નામ છે રોટુન્ડા. આ 306 AD એટલે કે આફ્ટર ધ ડેથ ઓફ જીસસ ક્રાઇસ્ટ રોમન એમ્પરર ગેલેરિયસ દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હતું અને આની 1700 યર્સ જૂની હિસ્ટ્રી છે. જ્યારે કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હતું ત્યારે એણે 3 એમ્પાયર જોયા. સૌથી પહેલાં રોમન એમ્પાયર એણે જોયું, રોમન રિલિજિયસ પ્રેક્ટિસીસ અહીંયા થતી, પછી એણે ક્રિશ્ચિયન થિયોલોજીકલ પ્રેક્ટિસીસ પણ જોઈ આ બધી વોલ્સે, અને અત્યારે તે એક મોસ્ક તરીકે બી યુઝ કરવામાં આવે છે. સો આ જે દિવાલો છે તેણે ઘણી બધી હિસ્ટ્રી જોઈ છે, ઘણી બધી વસ્તુઓ આની અંદર સ્ટોર્ડ છે. થેસાલોનિકી જે એક શહેર છે તે આજનું શહેર નથી, બલકે એક એવું શહેર છે જે બાઇબલના ટાઈમ્સથી પ્રેઝન્ટ છે. અમારા બાઇબલના ઘણા બધા કિસ્સાઓ આ શહેરની સાથે જોઈન્ટ છે. જેમ કે સેન્ટ પોલ જે હતા એમણે વન ઓફ ધ ફર્સ્ટ ચર્ચિસ અહીંયા સ્થાપિત કર્યું હતું અને એ ચર્ચિસનું નામ હતું થેસાલોનિયન્સ. એને થેસાલોનિકીની મંડળી કહીને પણ ઓળખવામાં આવતું હતું. સો સેન્ટ પોલે થેસાલોનિકીની મંડળીને ઘણા બધા લેટર્સ લખ્યા છે કે તમારે ચર્ચ કેવી રીતે ચલાવવું. સો આ એ ટાઈમનું શહેર છે. સેન્ટ પોલ છે એમને થેસાલોનિકીની અંદર જેલ પણ થઈ હતી. એક બહુ જ ફેમસ કિસ્સો છે બાઇબલની અંદર કે સેન્ટ પોલને અહીંયા જેલ કરવામાં આવે છે બિકોઝ એ અહીંના સ્ટોઇક ફિલોસોફર્સને પ્રભુની ગોસ્પલ જે અમારા ક્રિશ્ચિયન ગોસ્પલ્સ એ કરતા હતા અને આને લીધે એમને જેલ થાય છે. પછી એવું થાય છે કે જેલમાં રાતના એટલી પ્રાર્થના કરે છે કે એમના જે જેલના દરવાજા હોય તે તૂટી જાય છે, તેમની સાંકળો તૂટી જાય છે અને એન્જલ્સ આવે છે, એમને હેલ્પ કરે છે અને ત્યાંથી છોડાવે છે. આ જોઈને ત્યાંના જે સૈનિકો હોય, સિક્યોરિટી ગાર્ડ્સ, એ પોતે પ્રભુને જીવન સોંપે છે. એવી ઘણી બધી પ્લેસીસ છે અહીંયા, ઘણા બધા હિસ્ટોરિકલ ચર્ચિસ છે અહીંયા. બટ અનફોર્ચ્યુનેટલી હું તેને કવર નથી કરી શકતો અત્યારે, કેમ કે મારી પાસે સમય ખૂબ જ ઓછો છે. એટલે હું તમને થોડું ઘણું સિટી બતાવી રહ્યો છું. ફ્રેન્કલી સ્પીકિંગ આજે લાગતું જ નહોતું કે થેસાલોનિકીને એક્સપ્લોર કરી શકાશે, કાં તો એને વ્લોગમાં દેખાડી શકાશે, બિકોઝ આજનું વેધર ખૂબ જ ખરાબ હતું. એક તો અહીંયા એટલી ઠંડી છે, ઉપરથી વરસાદ કે વાત ના પૂછો, અને સ્ટ્રોંગ વિન્ડ્સ પણ એટલી જ ચાલી રહી હતી. મને આશા જ નહોતી કે આ વેધર થોડું ઘણું બી ક્લિયર થાય. હું વારે ઘડીએ ફોરકાસ્ટ જોઈ રહ્યો હતો, પણ સાંજે જેવું થોડું ક્લિયર થયું, ફોરકાસ્ટ જોયો અને હું નીકળી ગયો આ સિટીને એક્સપ્લોર કરવા માટે. અને જે બી મારાથી થયું એ મેં થોડું ઘણું આની અંદર કવર કરેલું છે. ફરીથી લાગે છે કે છાંટા ચાલુ થાય અને એ છાંટા ચાલુ થઈ જાય એની પહેલાં ટાઈમ છે હોટલ પહોંચી જવાનો. હોટલમાં પાછા ફરીને થોડું ઘણું ઓફિસનું કામ પતાવ્યું આ ટ્રીપ રિલેટેડ, અને અત્યારના વેધર ચેક કર્યું તો વેધર એકદમ જ ક્લિયર છે. સો મેં ડિસાઇડ કર્યું છે કે બહાર જઈ થોડું એક્સપ્લોર કરીને બહાર જ ડિનર પતાવીને આવીએ. તો ચલો બહાર આપણે ડિનર કરવા જઈએ. સો આ ટાઈપનું કંઈક સ્ટ્રીટ ફૂડનું સેટઅપ હોય છે અહીંયા. હું પણ આવી ગયો છું એક સ્ટ્રીટ ફૂડ કેફેની અંદર. નામ તો ગ્રીકમાં લખ્યું છે પણ બહુ ખ્યાલ નથી આવતો શું નામ છે, બટ ફૂડની જે સ્મેલ હોય એ અમેઝિંગ આવતી હતી. અને બહુ સરસ કેફે છે, રોડ ઉપર જ છે એક્ઝેક્ટ. જોઈ શકો છો આ રીતે. તમે બહાર બી બેસી શકો, અંદર પણ બેસી શકો, એ રીતનું હોય છે. અને અહીંયા આવી ગયું છે આપણું ફૂડ. હેલો. Hello, welcome to Bucha Bucha in Thessaloniki. I hope you enjoy. French fries with mustard and mayonnaise sauce. Amazing. આ બધા જે કન્ટ્રી છે એમાં આ ટાઈપના ફૂડની સુપર મજા છે. યુરોપની બીજી કોઈ કન્ટ્રીઝ હોય ને તો મોટા ભાગે 8:30-9 પછી તો તમને ડિનર મળે જ નહીં.
અત્યારના વાગ્યા છે અહીંયા 10 અને વેઇટરની સાથે વાત કરી તો ખબર પડી કે હવે માણસો આવવાનું ચાલુ કરશે અને આ પ્લેસ રાતના 4 વાગે બંધ થાય છે. કમ્પ્લીટલી વિરુદ્ધ છે આ યુરોપિયન કન્ટ્રીઝથી. યુરોપના કન્ટ્રી ભલે ગમે તેટલા બ્યુટિફુલ હોય, ફૂડ ભલે ગમે તેવું અમેઝિંગ હોય, પણ બધું એક જ અઠવાડિયું સારું લાગે. એક અઠવાડિયા પછી જ્યારે જ્યારે આવી રીતે રાત પડે ત્યારે મને મારી ફેમિલીની ખૂબ જ યાદ આવવા માંડે. આ ડાર્ક સાઈડ છે અલોન ટ્રાવેલ કરવાનું. મને 10 યર્સ થઈ ગયા છે. મારો સન છે અત્યારે જોશુઆ, જે હાર્ડલી 1 યરનો થયો છે. સો મિસિંગ માય સન ટેરિબલી, મિસિંગ માય ફેમિલી ટેરિબલી એન્ડ મિસિંગ માય વાઇફ લીબી ટેરિબલી. ડિનર આપણું ડન થઈ ગયું છે અને હવે ટાઈમ છે હોટલ જવાનો અને હોટલ જઈને હવે થોડો આરામ કરીશ. કાલે હોટલમાંથી ચેકઆઉટ કરી દેવાનું છે વહેલું સવારે અને એક મીટિંગ પણ છે. હેલો એવરીવન, આજે છે 3rd of April અને હું છું અત્યારે થેસલોનિકી ગ્રીસની અંદર. કાલે ડિનર કર્યા પછી ખૂબ જ થાકી ગયો હતો એટલે બહુ વધારે વ્લોગ કરી ના શક્યો અને હોટલ પર જઈને આરામ કર્યો. આજે સવારે વહેલું ઉઠીને એક મીટિંગ પર જવાનું હતું અને હોટલને પણ ચેકઆઉટ કરવાની હતી. સો એ 2 કામ પતી ગયા છે. મીટિંગ પણ પૂરી થઈ ગઈ છે. મીટિંગ ખૂબ જ સારી રહી. થેસલોનિકી આવવાના જેટલા બી ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ હતા તે કમ્પ્લીટલી પૂરા થઈ ગયા છે. આ ટાઈમ છે અહીંયા જ આ વ્લોગને એન્ડ કરવાનો. વ્લોગ એન્ડ થાય છે પણ જર્ની નહીં. નવા વ્લોગમાં હું તમને દેખાડીશ એક નવા ડેસ્ટિનેશન તરફ જવાનું. સો સાથે બનેલા રહ્યો અને લેટ્સ ટ્રાવેલ વિથ સ્ટ્રોમ્બી ક્રિશ્ચિયન.